નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વડોદરામાં વધતા અકસ્માતોને લઈને ટ્રાફિક માટેની જાગૃતતા અગત્યની બને છે. ત્યારે આજરોજ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા દાંડિયા બ્રિજ ખાતે આવેલ સોલાર પેનલ નીચે 100થી વધુ રિક્ષાઓ પર ટ્રાફિક અવેરનેસ સંદેશોના સ્ટીકર લગાડવામાં આવ્યા. આ પ્રસંગે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તથા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત, વડોદરા શહેર બીજેપી મહામંત્રી સત્યન ગુલાબકર તેમજ વડોદરા શહેર ટ્રાફિક એસીપી દત્તાત્રેય વ્યાસ સહિત યુવા મોરચાના સૌથી વધુ કાર્યકર્તાઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેર ટ્રાફિક એસીપી દત્તાત્રેય વ્યાસ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે જ્યારથી તેઓ ચાર્જ સંભાળ્યો છે ત્યારથી 100થી વધુ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમના આયોજન થતા આવ્યા છે. વડોદરા તેમજ હાઈવે ખાતે બ્લેક સ્પોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે તેમજ 70થી વધુ ડિવાઈડરો બંધ કરી દેવામાં આવ્યા છે. ગન સ્પીડથી ચારપાટ ઝડપે આવતા લોકોને ઝડપી પાડવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે સૌથી વધુ લોકોના લાયસન્સ રદ કરવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તથા અનેક 2 વ્હીલર 4 વ્હીલર તેમજ ભારધારી વાહનોને ડિટેન કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવે છે. અત્રે નોંધનીય બાબત એ છે કે કારેલીબાગ ખાતે બનેલ હિટ એન્ડ રનના અકસ્માત બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે તંત્ર ટ્રાફિક જાગૃતિને લઈને સતર્ક બન્યું છે. પ્રજાને પણ ટ્રાફિકના નિયમોનું ભાન થાય તે પણ અગત્યની વાત છે. ત્યારે આ ટ્રાફિક જાગૃતિ અમુક દિવસ સુધી જ રહેશે તેવી પણ લોકમુખે ચર્ચા થઈ રહી છે. આપ સૌ જાણીએ છીએ કે ધૂળેટીના હોળીના દિવસે રાત્રે આવી ગોજારી ઘટના કારેલીબાગમાં બને છે અને હૃદયદ્રાવક દ્રશ્યો જોઈને કોઈનું પણ હૃદય કંપી ઉઠે. જે સ્પીડથી ગાડી ચલાવવામાં આવી અને જે પ્રકારની ઘટના બની, આવી ઘટનાઓ તો ન જ બનવી જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. અને અમારા જે ઘટના બન્યા પછી યુવા મોરચાના જે કાર્યકર્તાઓ છે એમને પણ હૃદયમાં લાગી આવ્યું કે આના માટે કંઈક કરવું જોઈએ. એ મારી પાસે આવ્યા વિચાર લઈને. મેં તરત જ કહ્યું કે બહુ સુંદર વિચાર છે, સારા સૂત્રો એમને બનાવ્યા, જાતે હાથથી લખીને ડાયરીમાં સૂત્રો લખીને આવ્યા હતા. હું ખૂબ જ પ્રભાવિત થયો કે આવો એક પ્રયાસ, નમ્ર પ્રયાસ કરીએ તો આજના યુવાનોને એક સંદેશ જાય, બધા જ નાગરિકોને પણ એક સંદેશ છે કે આપણે ઘરે બધા લોકોના ઘરે કોઈને કોઈ રાહ જોઈ રહ્યું છે આપણી, તો શા માટે આપણે દુર્ઘટના કરવી છે? કારણ કે દુર્ઘટનામાં એક સામે તો કંઈ થતું નથી, બંને બાજુ નુકસાન થતું હોય છે. તો જો આપણે શાંતિથી વ્હીકલ ચલાવીશું તો ચોક્કસ સલામતી પણ રહેશે અને નાગરિકોને સુવિધા પણ રહેશે. એવો એક નમ્ર પ્રયાસ અમારા યુવા મોરચા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા કરવામાં આવ્યો છે. એ લોકોને હું અભિનંદન પાઠવું છું. પહેલાં તો એ અકસ્માત હોય એ દુર્ભાગ્ય વસ્તુ છે, એવું ના થાય અમે પણ ઈચ્છીએ. પણ આપણા માધ્યમથી જ અમે અગાઉ લગભગ 1 વર્ષથી જ્યારથી હું આવ્યો છું ત્યારથી અવેરનેસના 100થી વધુ કાર્યક્રમો કર્યા છે. સીપી સાહેબની અધ્યક્ષસ્થાને અમારા ડીસીપી સાહેબ, જોઈન્ટ સીપી સાહેબ નીનામા સાહેબ હતા ત્યારથી આજ દિવસ સુધી લગભગ 100થી વધારે અવેરનેસના કાર્યક્રમો કર્યા છે. એટલે આ અકસ્માત છે દુર્ભાગ્યપૂર્ણ જ છે અને હજુ પણ અમે એક કાર્યક્રમો કરતા રહીએ છીએ અને અકસ્માત ઘટે તેના પ્રયત્નો કરીશું. છેલ્લા 6 મહિનામાં 100થી વધુ લાયસન્સ રદ કર્યા છે અને ડિટેનના તો ઘણા આંકડા છે. જેમાં ભારદારી વાહનો છે, રિક્ષા છે, બાઇક છે, કાર છે, ઘણા બધા વાહનો છે જેને અમે ડિટેન કરેલા છે. સ્પીડ ગન મશીન અમારી પાસે છે, એનો ઉપયોગ અમે સમયાંતરે કરીએ છીએ. જેમ કે અત્યારે અહીંયા દાંડિયા બજાર છે, ઘણીવાર અટલ બ્રિજ અમે ઉભારીએ છીએ અને એ પણ એનો આંકડો પણ લગભગ 1000થી વધારે રહેલો છે. પશ્ચિમ વિસ્તારમાં 2 છે, પૂર્વ વિસ્તારમાં 2 છે અને ઇન્ટરસેપ્ટર ગાડી છે એમાં પણ છે 6 માંથી 5 એક્ટિવ છે. ના રિપીટેડલી એટલે સમયાંતરે બધું થાય. જેમ કે ઘણીવાર ભારે વાહનો હોય તો લગભગ અઠવાડિયા સુધી ભારે વાહનોનું અમે કામ કરીએ. પછી આ જે બુલેટ રાજાઓ ફરતા હોય અમે એમની વિરુદ્ધમાં કાર્યવાહી કરીએ. ઘણીવાર મોટા વાહનો વિરુદ્ધમાં કાર્યવાહી હોય, ઘણીવાર રિક્ષા વિરુદ્ધમાં કાર્યવાહી હોય. એવું સમયાંતરે ફોકસ બદલાતો રહે છે પણ કામગીરી તમામ હેડમાં થાય છે. એને બ્લેક સ્પોટ કહેવામાં આવે છે. બ્લેક સ્પોટ જે આપણો બાયપાસ છે ત્યાં જંબુઆથી ફાજલપુર સુધી લગભગ 6 જેટલા સ્પોટ છે જેને બ્લેક સ્પોટ કહેવાય છે.
અને એ ઉપરાંત સિટીની અંદર પણ સંભવિત બ્લેક સ્પોટ કે જે ભવિષ્યમાં ત્યાં અકસ્માત થયા અથવા થવાની સંભાવના છે એવી જગ્યાઓ પર આઈડેન્ટિફાઈ કરી અને રોડ એન્જિનિયરિંગ બાબતે બીએમસી સાથે સંકલનમાં રહી હાઈવે પર NHI સાથે સંકલનમાં રહીને કાર્યવાહી કરીએ છીએ. ત્યાં પણ સ્પીડ ગન મૂકવામાં આવે છે અને કાર્યવાહી થાય છે. સતત અઠવાડિયું ના હોય, 2-2 દિવસ હોય, વારાફરતી હોય, અનુકૂળતા મુજબ અને જરૂરિયાત મુજબ કાર્યવાહી થાય છે. કારેલીબાગમાં જે ઘટના બની એની પહેલાં પણ અનેક ઘટના આપણે જોઈ છે. લોકો ઘણા પોતાનો જીવ ગુમાવ્યો છે. પોલીસ ડિપાર્ટમેન્ટ, ટ્રાફિક વિભાગ પણ પૂરેપૂરા પ્રયત્ન કરે છે, પણ ક્યાંક ને ક્યાંક આ અકસ્માતોની સંખ્યા ઓછી નથી થતી. જ્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જે એવું કે મારા કાર્યકાળમાં જો સૌથી વધારે રોડ બન્યો હોય તો આ મોદી સાહેબના કાર્યકાળમાં બન્યા છે. પણ એક વસ્તુમાં મારાથી જે ટાર્ગેટ થવો જોઈએ અને જે કામ થવું જોઈએ નથી થયું, એ છે અકસ્માતો ઘટાડવાની દિશામાં કામ નથી થઈ શક્યું. એમાં આપણે નિષ્ફળ ગયા છે. ત્યારે આ ઘટનાઓને જ્યારે વિચારીએ તો આપણને એવું થાય કે આવનારા સમયમાં ઘટનાઓ કેવી રીતના ઓછી થાય. ત્યારે આ મનમાં જે અકસ્માત થયો રક્ષિતના માધ્યમથી એક બેન અને અકસ્માતમાં મૃત્યુ પામ્યા, ત્યારે મારા મગજમાં છેલ્લા 2-3 દિવસથી ચાલતું હતું કે કેવી રીતના આપણે સ્લોગન લખીએ, કંઈક એવું કરીએ કે લોકોને અવેરનેસ આવે અને લોકો ઓટોમેટિક એ સ્લોગન કંઈક વાંચે તો એની બ્રેક વાગી જાય, એને એનું પરિવાર યાદ આવે, એને સામેવાળાનું પરિવાર યાદ આવે. એટલે આપણે 100થી વધારે રિક્ષાઓની પાછળ અલગ અલગ સ્લોગનવાળા બેનર્સ લગાવવાના છે અને આ રિક્ષા વડોદરામાં ફરશે તો લોકો આ સ્લોગન વાંચીને કદાચ એમના ઘરે પરિવાર છે એનું મગજમાં ધ્યાનમાં રાખીને એ કદાચ શાંતિથી અને સાચવીને ચલાવશે. એવો એક નમ્ર અપીલ છે. અત્યારે ઓછામાં ઓછા 100થી વધારે કાર્યકર્તા મારા છે અને સાથે રિક્ષા યુનિયનના પણ માધ્યમથી રિક્ષા યુનિયને પણ ખૂબ સારો સપોર્ટ કર્યો છે. એ લોકોએ પોતાની સ્વેચ્છાએ આ બેનર એમના રિક્ષા પર લગાડવાનું સ્વીકાર્યું છે અને આમાં એક સ્લોગન તમે વાંચ્યું કે બી અ રક્ષક ઇન સમવન્સ લાઈફ, નોટ રક્ષિત. એટલે જીવન તમને જો તક આપે ને તો કોઈના જીવનમાં રક્ષક બનીને આવજો, રક્ષિત બનીને ના આવતા. કેમેરામેન નવનીત કરોડ સાથે સતમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.